Hello dear students, in previous lecture we solved the example of T section in chapter number 3 moment of inertia. Now we are going to solve the I section in moment of inertia. આગળના લેક્ચરની અંદર આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાની અંદર ટી સેક્શનનો એક્ઝામ્પલ હતો એ સોલ્વ કર્યો હતો. આજે આપણે આઈ સેક્શનનો એક્ઝામ્પલ સોલ્વ કરશું. હવે આગળ મેં કીધું એમ ટી સેક્શનની અંદર આડો કમ્પોનન્ટ હોય, હોરિઝોન્ટલ કમ્પોનન્ટ હોય એને ફ્લેંજ કહેવામાં આવે અને વર્ટિકલ કમ્પોનન્ટ હોય એને વેબ કહેવામાં આવે છે. ઓકે, સો આઈ સેક્શનની અંદર તમે જોઈ શકો છો બે ફ્લેંજ આપી છે 1 and 2 અને જે આડો કમ્પોનન્ટ છે એને શું કહેવામાં આવે? વેબ કહેવામાં આવે છે. ઓકે, સો આઈ સેક્શનમાં બે ફ્લેંજ અને એક વેબ આપી છે. તમે જોઈ શકો ફ્લેંજની સાઇઝ આપી છે 80 mm બાય 10 mm. સેમ સાઇઝ ઉપર પણ છે 80 mm બાય 10 mm અને વેબની સાઇઝ આપી છે 10 બાય 120 mm. ઓકે, હવે એક્ઝામ્પલમાં સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે શું યુઝ કરવાનું? એક રેફરન્સ લાઇન ડ્રો કરવાની. રેફરન્સ લાઇન આગળ કીધું હતું તમને. રેફરન્સ લાઇન એટલે કે કોઈ એક અનુસંધાન અક્ષ જ્યાંથી આપણે કોઈ પણ વસ્તુને શરૂઆત એટલે કે સ્ટાર્ટિંગ આપણે કરી શકીએ એને અનુસંધીને, બરાબર. અને આ તમારી આડી અનુસંધાન લાઇન છે, બરાબર. તો આ થયું તમારું રેફરન્સ અક્ષિસ, અહીંયા બતાવ્યું જ છે તમને. હવે રેફરન્સ અક્ષથી તમારે જોવાનું કે આઈ સેક્શન જે આપ્યો છે એને મેં વચ્ચેથી કટ કરું. ઇટ મીન્સ વાય અક્ષિસ મેં લેવું, આ તમને દેખાય છે વાય અક્ષિસ, ત્યાંથી મેં લેવું તો મને બંને તરફના પાર્ટ ઇક્વલ દેખાય છે. એટલે કે વાય અક્ષિસ પર સિમેટ્રિક છે આઈ. જો મેં એક્સ અક્ષિસ લેવું મિડલ પોર્શનમાં તો મને ઉપરનો પાર્ટ અને નીચેનો પાર્ટ સેમ મળે છે, એટલે કે 2 ઇક્વલ પાર્ટ્સ, બરાબર. તો એક્સ અક્ષિસ ઉપર પણ સિમેટ્રિક છે. તમે જોઈ શકો તમારો આ પાર્ટ સી જેવો દેખાય છે, સેમ વસ્તુ આ બાજુ તમે જોઈ શકો તો આ બાજુ પણ સી જેવું દેખાય છે. નેક્સ્ટ એક્સ અક્ષિસની વાત કરે તો ઉપર ટી અને નીચે ઊંધો ટી તમને દેખાય છે. તો આ આઈ સેક્શન જે છે તમને વાય અક્ષિસ અને એક્સ અક્ષિસ બંને ઉપર સિમેટ્રિકલ આપેલ છે. જો તમારા ડાયમેન્શન અલગ હોય, ઇટ મીન્સ ફ્લેંજની સાઇઝ ઉપર ડિફરન્ટ હોય અને નીચે ડિફરન્ટ હોય તો આઈ સેક્શન સિમેટ્રિક થતો નથી. બટ અહીંયા તમને ફ્લેંજની સાઇઝ 80, નીચે પણ બોટમમાં પણ 80, અપર ફ્લેંજ 10 mm, લોઅર ફ્લેંજ ઓલ્સો 10 mm, એટલે કે ઉપરની ફ્લેંજ પર 10 mm અને નીચેની ફ્લેંજ પણ 10 mm આપી છે. એટલે કે બંનેના ડાયમેન્શન સેમ છે. ઓકે, સો એટલા માટે આઈ સેક્શન જે છે એ તમારો સિમેટ્રિક થયો છે. ઓકે, સો અહીંયા લખી દેવાનું કે given section is symmetrical about xs and y axis. જ્યારે તમને એક્સ અને વાય અક્ષિસ બંને સિમેટ્રિકલ હોય, ઇટ મીન્સ એક્સ પરથી મને શું મળશે? વાય બાર ડાયરેક્ટલી મળશે. જ્યારે વાય અક્ષિસ પરથી મને ડાયરેક્ટલી શું મળશે? એક્સ બાર મળશે. ઓકે, સો વાય બારની વેલ્યુ તમારી શું થશે? ફર્સ્ટ ઓફ ઓલ તો જોઈ લેવાનું કે વાય જે છે એ સૌથી મોટો કયો છે, મેક્સિમમ હાઇટ કેટલી છે વાયની. તો મેક્સિમમ હાઇટ જોઈએ, એક તો 120 છે, 10 છે અને 10 છે. સો બંનેને આપણે મર્જ કરીએ, 120 પ્લસ 10 પ્લસ 10, ઇટ મીન્સ 140. સો 140 ડિવાઇડેડ બાય 2, ઇટ મીન્સ શું થવાનું? 70 mm. ઓકે, સો આ થયો તમારો વાય બાર. આ તમને કયા કેસમાં મળશે? ડાયરેક્ટલી જ્યારે તમારું સેક્શન એક્સ અક્ષિસ ઉપર સિમેટ્રિક હશે ત્યારે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે એક્સ બાર. તો એક્સ બારની અંદર વાય મોટી વેલ્યુ કઈ છે? 80 mm છે અને બીજી છે તમારી 10 mm. સો 80 mm લઈએ આપણે, મેક્સિમમ વેલ્યુ 80 ડિવાઇડેડ બાય 2, ઇટ મીન્સ ઇટ્સ 40 mm. સો વાય બાર અને એક્સ બાર તમને બંને મળી ગયું છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ફર્સ્ટ સ્ટેપ તમારું IXX1 ઇઝ ઇક્વલ ટુ IG પ્લસ AH². ઓકે, અહીંયા તમે જુઓ તો 3 કમ્પોનન્ટ્સ છે, 1
2 એન્ડ 3. જ્યારે પણ આઈ સેક્શન આપ્યો હોય ઇટ મીન્સ અહીંયા તમને 3 કમ્પોનન્ટ જોવા મળશે. ફર્સ્ટ ધીઝ રેક્ટેંગલ, સેકન્ડ ધીઝ રેક્ટેંગ્યુલર એન્ડ થર્ડ ધીઝ રેક્ટેંગ્યુલર. એટલે કે પહેલો પાર્ટ લંબચોરસ, બીજો પાર્ટ લંબચોરસ અને ત્રીજો પાર્ટ લંબચોરસ છે. બરાબર. એટલા માટે તમને IXX1, IXX2, IXX3 3 વસ્તુ શોધવા પડશે. ઓકે. સો ફર્સ્ટ ઇઝ IXX1 IG પ્લસ A1H1 સ્ક્વેર. તમે IG પ્લસ AH સ્ક્વેર પણ લખી શકો છો, પણ અહીંયા ઇઝીએસ્ટ શું છે, ફર્સ્ટ સેક્શન માટે મેં 1 1 લખ્યું છે. સો IG થશે તમારો BD ક્યુબ બાય 12 પ્લસ AH સ્ક્વેર, ઓર તમે લઈ શકો A1H1 પણ લઈ શકો. ચાલો હવે જોઈએ બી તમને ફર્સ્ટ સેક્શનમાં બી કેટલો છે, બ્રેડથ એની 80 છે. સો 80. ડી કેટલો આપ્યો છે 10 ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ એરિયા કેટલો થશે તમારો, એરિયા થશે તમારો 80/10. ઇટ મીન્સ 80/10. હવે નેક્સ્ટ જોઈએ હાઇટ. ટી સેક્શન તો સિમેટ્રિકલ અબાઉટ વાય એક્સિસ હતો, એટલા માટે આપણે વાય બારની વેલ્યુ આપણે શોધી હતી. પણ જ્યારે આખો સેક્શન વાય અને એક્સ એક્સિસ પર સિમેટ્રિકલ હોય ત્યારે આપણે H1ની વેલ્યુ કેવી રીતે શોધવાની છે એ જોઈએ. તો H1 થશે તમારો અહીંયાથી હાફ ડિસ્ટન્સ તે CG સુધી અંતર. ઓકે. સો તમને મળશે CG સુધીનું અંતર. એ કેટલું મળવાનું, 10 ડિવાઇડેડ બાય 2 કરો તમને તો 5 મળશે. 5 પ્લસ 120નું હાફ કેટલું થવાનું, 60. ઇટ મીન્સ 10 ડિવાઇડેડ બાય 2 પ્લસ 120 ડિવાઇડેડ બાય 2 હોલ સ્ક્વેર. સમજ પડી. H એટલે કે ફર્સ્ટ સેક્શનનો હાફ, ત્યાંથી લઈને CG સુધીનું અંતર. ઓકે. સો એ તમારો થયો H. સો 10 ડિવાઇડેડ બાય 2 પ્લસ 120 ડિવાઇડેડ બાય 2. ઓકે. સો નેક્સ્ટ આન્સર તમને મળશે 80 મલ્ટીપ્લાય બાય 10 ક્યુબ ડિવાઇડેડ બાય 12. ઇટ મીન્સ 6.66 10⁻3. આ થયો તમારો ફર્સ્ટનો આન્સર. નેક્સ્ટ જોઈએ આપણે ધીસ વેલ્યુ. સો આ તો તમારું થવાનું 80 મલ્ટીપ્લાય બાય 10. ઇટ મીન્સ 800 એન્ડ હિયર 10 ડિવાઇડેડ બાય 2 ઇટ મીન્સ 5 અને 120 ડિવાઇડેડ બાય 2 ઇટ મીન્સ 60. એટલે કે 5 પ્લસ 60 65નો સ્ક્વેર. સો આન્સર તમને મળશે 6.66 ઇન્ટુ 10⁻3 પ્લસ 800 ઇન્ટુ 65 સ્ક્વેર. આન્સર ઇઝ 3.38 ઇન્ટુ 10⁻6. ઓકે. સો હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ. 6.66 ઇન્ટુ 10⁻3 પ્લસ 3.38 ઇન્ટુ 10⁻6. ટોટલ આન્સર થશે તમારો 3.38 ઇન્ટુ 10⁻6 mm⁴. સો IXX1ની વેલ્યુ આવશે તમારી 3.38 ઇન્ટુ 10⁻6. નેક્સ્ટ જોઈએ આપણે IXX2. સો IXX2 માટે હવે આપણે જોઈએ IXX2નું કેલ્ક્યુલેશન. ઓકે. સો IXX2 માટે સેમ વસ્તુ, આઈજીનું ઇક્વેશન આવશે તમારું BD ક્યુબ બાય 12 પ્લસ AH સ્ક્વેર. બી થશે તમારો, હવે IXX2 છે એટલે સેકન્ડ પોર્શનની અંદર જોવાનું, તો બીની વેલ્યુ થશે તમારી 10 mm એટલે 10. ડીની વેલ્યુ થશે તમારી 120 ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ એરિયા થશે તમારો 10 મલ્ટીપ્લાય બાય 120 એટલે કે બ્રેથ મલ્ટીપ્લાય બાય લેન્થ એટલે કે 10 મલ્ટીપ્લાય બાય 120. સો 10 મલ્ટીપ્લાય બાય 120 એન્ડ હાઇટ થશે તમારી શું. હવે ચાલો જોઈએ હાઇટની અંદર મેં કીધું એમ જેવી રીતે હાઇટ શોધવી હોય તમારે H ફાઇન્ડ આઉટ કરવું હોય તો જે તમારો સેક્શન છે તેનું હાફ ડિસ્ટન્સથી CG સુધીનું અંતર. હવે અહીંયા તમે સેક્શન 2માં તમે જુઓ સેકન્ડ પોર્શનમાં તો હાફ પોર્શન જે છે તે અહીંયા G પર છે અને
ત્યાંથી જી સુધીનું અંતર એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ પણ અહીંયા જ છે. ઓકે, એટલા માટે તમને અહીંયા હાઇટ નહીં મળશે. સો એચ ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે, આવું કયા કેસની અંદર થાય? જ્યારે તમારો જે સેક્શન આપ્યો છે એ સિમેટ્રિકલ અબાઉટ એક્સ અને સિમેટ્રિકલ અબાઉટ વાય એક્સિસ હોય ત્યારે તમને અહીંયા હાઇટ વચ્ચેના સેક્શનની અંદર નહીં મળશે. ઓકે, કેમ? બિકોઝ આ જે તમારું પાર્ટ છે, કમ્પોનન્ટ છે સેકન્ડ, એનું હાફ ડિસ્ટન્સ પણ અહીં જ છે અને સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ પણ અહીંયા જ છે, એટલા માટે. ઓકે, સો તમારો આન્સર આવશે 10 મલ્ટીપ્લાય બાય 120 ક્યુબ ડિવાઇડેડ બાય 12. ઓકે, આ વેલ્યુ જે છે એ તો 0 જ થઈ જવાની છે. સો આન્સર ઇઝ 1.44 ઇન્ટુ 10⁶ mm⁴. સો તમને Ix(x2) વેલ્યુ શું મળવાની? 1.44 ઇન્ટુ 10⁶ mm⁴. નાવ હવે આપણે જોઈએ Ix(3). 3 પાર્ટ છે, સો કેલ્ક્યુલેશન બી 3 હોવું જોઈએ 3 પાર્ટમાં. પણ તમે જોઈ શકો ફર્સ્ટ પાર્ટ અને સેકન્ડ પાર્ટ સેમ જ છે ડાયમેન્શન વાઇઝ. ઓકે, સો Ix(3) ઇઝ ઇક્વલ્સ ટુ Ix(1). જે આન્સર તમારો Ix(1) છે એ જ આન્સર તમારો Ix(3) હશે. સો Ix(3) ઇઝ ઇક્વલ્સ ટુ 3.38 ઇન્ટુ 10⁶ mm⁴. ઓકે, સો નેક્સ્ટ ફાઇન્ડ કરશું આપણે અહીંયા ટોટલ Ix ઇઝ ઇક્વલ ટુ Ix(1) પ્લસ Ix(2) પ્લસ Ix(3). ત્રણે ત્રણનું સમેશન Ix(1), Ix(2) અને Ix(3). સો સમેશન થશે તમારું 3.38 ઇન્ટુ 10⁶. હવે જુઓ અહીંયા 10⁶, 10⁶, 10⁶ છે. ઓકે, સો ડાયરેક્ટલી સમેશન કરશું 3.38 પ્લસ 1.44 પ્લસ Ix(3) આન્સર થશે 3.38. ટોટલ આન્સર એવો તમારો 8.2 મલ્ટીપ્લાય બાય 10⁶ mm⁴. ઓકે, હવે આપણે જોઈએ વાયનું કેલ્ક્યુલેશન. સો વાયની અંદર IG પ્લસ AH², જેમાં IGની વેલ્યુ થશે dB³/12. ઓકે, Ixમાં BD³/12 હતું, જ્યારે વાયની અંદર dB³/12. સો ફર્સ્ટ પાર્ટની વેલ્યુ થશે તમારી ડીની વેલ્યુ કેટલી છે? 10 mm. હવે આપણે જોઈએ Iyનું કેલ્ક્યુલેશન. Iyની અંદર IG પ્લસ AH² એટલે કે IGની વેલ્યુ આવશે તમારી dB³/12 અને Ixની અંદર IGની વેલ્યુ આવશે BD³/12. ફિગરની અંદર તમે જુઓ તો ડીની વેલ્યુ જે છે ડેપ્થ 10 mm આપી છે, જ્યારે બીની વેલ્યુ જે છે હોરિઝોન્ટલ તે તમને 80 mm આપી છે. ઓકે, સો હવે આપણે જોઈએ વેલ્યુ. ડીની વેલ્યુ થશે તમારી 10, ડીની વેલ્યુ થશે 12, એરિયા થશે તમારો 10 ડિવાઇડેડ બાય 80. એરિયા સેમ 80 મલ્ટીપ્લાય બાય 10. અને એચની વેલ્યુ હવે Iyની અંદર જ્યારે એચની વેલ્યુ શોધવામાં આવે તો ટી સેક્શનમાં આપણે આગળ ડિસ્કશન કર્યું જ છે કે વાય એક્સિસ ઉપર એચની વેલ્યુ જ્યારે સિમેટ્રિક હોય ત્યારે આપણને એચની વેલ્યુ મળતી નથી. એટલે એચ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? 0 થશે, 0 કાઉન્ટ થશે. કેમ? બિકોઝ એચ પણ વર્ટિકલ છે એન્ડ વાય એક્સિસ વર્ટિકલ છે. જે સિમેટ્રિક છે વાય એક્સિસ ઉપર અહીંયા લખ્યું જ છે વાય એક્સિસ ઉપર સિમેટ્રિકલ. સો એચની વેલ્યુ આપણને મળશે નહીં. એટલા માટે આન્સર તમારો આવશે 10 મલ્ટીપ્લાય બાય 80³ ડિવાઇડેડ બાય 12. આન્સર થશે તમારો 426. સો 426.66 ઇન્ટુ 10⁻³ mm⁴. સો Iy1 થશે તમારું 426.66 10⁻³ mm⁴. નેક્સ્ટ જોઈએ આપણે Iyy2. સો Iyy2ની અંદર ડી થશે તમારો ધીસ વન 120, સો 120 અને બી થશે તમારો 10.
ક્યુબ ડિવાઇડેડ બાય 12 અગેન એરિયા 2 કેટલો થવાનો 120 મલ્ટીપ્લાય બાય 10 એન્ડ એચ 0. સો આન્સર તમારો થશે 120 મલ્ટીપ્લાય બાય 10 ક્યુબ ડિવાઇડેડ બાય 12. આન્સર થશે તમારો 10 ઇન્ટુ 10⁻³ mm⁻⁴. અગેન આઈ સેક્શન એક્સ અને વાય સેક્શન વાય એક્સિસ ઉપર સિમેટ્રિકલ આપ્યો છે. સો I/y3 is equals to I/y1 because there are two sections which are the same for the dimension and axis. એટલે કે બંને સેક્શન તમને સેમ જ છે ડાયમેન્શન સહિત, એટલા માટે આ જે પોર્શનનું I/y1 છે તે જ આ સેમ થશે. એટલા માટે I/y3ની વેલ્યુ થશે તમારી 426.66 ઇન્ટુ 10⁻³ mm⁻⁴. ઓકે, now the total I/y is I/y1 plus I/y2 plus I/y3 and I/y1 is equal to 426.66 plus 10 plus 426.66. Answer is 863.32 into 10⁻³ mm⁻⁴. You can also write this value 8.63 into 10⁵ mm⁻⁴. એટલે કે આ 2 પોઈન્ટ તમે આગળ ગયા છે એટલા માટે 10⁵. સો ટોટલ I/y is equal to 8.63 into 10⁵ mm⁻⁴. અહીંયા તમારો એક્ઝામ્પલ ઓવર થાય છે. The I section is calculated based on the Ixx1 and Ixx2. ઓકે, તો આ બધા સ્ટેપ તમારે યાદ રાખવા પડશે. ફર્સ્ટ આઈ સેક્શન સિમેટ્રિકલ છે કે નહીં તે ચેક કરવાનું, વાય એક્સિસ પર છે, એક્સ એક્સિસ પર સિમેટ્રિકલ છે તે ચેક કરો. જો વાય આવતું હોય તો એક્સ બાર ડાયરેક્ટ મળશે અને જો એક્સ સિમેટ્રિકલ હોય તો વાય બાર ડાયરેક્ટ મળશે. ઓકે, પછી Ixx1 શોધો, 2 શોધો અને Ixx3 શોધો, પછી ટોટલ કરો. નેક્સ્ટ સેમ કેલ્ક્યુલેશન I/y1, I/y2 એન્ડ I/y3 સેમ વસ્તુ ટોટલ I/y ફાઇન્ડ કરો. સો અહીંયા તમારો એક્ઝામ્પલ ઓવર થાય છે. થેન્ક યુ.